આજની વાર્તા સુયોગ્યની પરીક્ષા. પ્રાચીન કાળમાં એવી પ્રથા હતી કે રાજા પોતાના મોટા પુત્રને જ યુવરાજ બનાવતો હતો. પરંતુ એક રાજાએ પોતાના મોટા પુત્રને યુવરાજ બનાવવાના બદલે શીલવાનને નિયુક્ત કરવાની પ્રથા શરૂ કરી અને એ માટે એક દિવસ પરીક્ષા રાખી. 5 રાજકુમારો માટે ભોજન પીરસવામાં આવ્યું. જેવા તેઓ જમવા ગયા એ જ સમયે 4 શિકારી કૂતરા તેમના પર છોડી મૂકવામાં આવ્યા. 4 રાજકુમારો તો ગભરાઈને ભાગી ગયા, પરંતુ સૌથી નાનો ત્યાં જ બેસી રહ્યો. તેણે પેલા 4 રાજકુમારોની થાળીઓ કૂતરાઓ સામે સરકાવી દીધી. કૂતરા તે ખાવા લાગ્યા અને નાના રાજકુમારે પણ પોતાનું ભોજન કરી લીધું. નિરીક્ષક આ બધું જોતા રહ્યા. નાના રાજકુમારે કહ્યું, જે એકલો ખાય છે તેને જ કૂતરા કરડે છે. વહેંચીને ખાનારને કોઈ જોખમ સહન કરવું પડતું નથી. તેની આવી બુદ્ધિથી બધા પ્રસન્ન થયા અને તેને જ રાજા તરીકે પસંદ કર્યો, શાસક હોય કે નાગરિક. આદર્શ વ્યક્તિ એને જ કહેવાય છે કે જે બીજાઓને વહેંચીને ખાતો હોય.